गणेश जडेजा को लेके ये कहा था कि वो इतने ही बाहुबली हैं तो हमारे आमने सामने आके लड़े, क्यों गरीब के बच्चे को सताए, क्यों गरीब के बच्चे को निर्मम तरीके से मारा। गोंडल में राजा भगवत सिंह जी। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે જે ગણેશ ગોંડલનો જે કેસ છે, હવે આ કેસની અંદર દર્શક મિત્રો રાજકુમારના જે વકીલ છે એમનું અત્યારે એક સૌથી મોટું નિવેદન છે એ સામે આવ્યું છે। શું છે એમનું નિવેદન આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરવાની છે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને એની પહેલા આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો અત્યારે રાજકુમારના જે વકીલ છે એમનું અત્યારે મિત્રો એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમને દર્શક મિત્રો પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે। જેમ કે મિત્રો અત્યારે પોલીસ એવું કહે છે કે રાજકુમારની હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે, તો બીજી બાજુ દર્શક મિત્રો રાજસ્થાનના જે મેવાડા છે એ એવું કહે છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે। આ મિત્રો અત્યારે એવું રાજસ્થાનના લોકો એવું કહે છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે અને અત્યારે મિત્રો પોલીસે એવી પુષ્ટિ કરી છે કે રાજકુમારની એક હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે। જો કે મિત્રો અત્યારે પોલીસે પોતાની આગળની જે કાર્યવાહી છે એ કરી રહી છે અને આ કેસમાં દર્શક મિત્રો હજુ ઘણા બધા વળાંક છે એ આવવાના બાકી છે। તો અત્યારે મિત્રો રાજસ્થાનથી જે રાજકુમારના જે વકીલ છે એમનું એક એવું પણ નિવેદન સામે આવ્યું છે કે અત્યારે પોલીસે જે પણ આ વાતની પુષ્ટિ કરી છે આ બધી પુષ્ટિ ખોટી છે, આ બધી બનાવટી વાતો છે, એવું મિત્રો અત્યારે વકીલનું નિવેદન પણ સામે આવ્યું છે। અને અમુક મિત્રો વાતો એવી પણ સામે આવી રહી છે કે જો આગામીના સમયમાં મિત્રો રાજકુમારને તેનો ન્યાય નહીં મળે તો આગામીના સમયમાં દર્શક મિત્રો મોટી સંખ્યામાં મેવાડાના લોકો છે એ ગુજરાત પણ આવશે, એવી પણ મિત્રો અત્યારે વાતો છે એ સામે આવી રહી છે। અને જ્યાં સુધી મિત્રો રાજકુમારની હત્યાનું જે અત્યારે જે રહસ્ય બની રહ્યું છે, જ્યાં સુધી આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી મિત્રો રાજસ્થાનના મેવાડો છે એ શાંત બેસવાના નથી। તો અત્યારે દર્શક મિત્રો હવે આ કેસ છે અત્યારે ખૂબ જ વધી રહ્યો છે। પોલીસે દર્શક મિત્રો એક બાજુ એવી પુષ્ટિ કરી છે કે રાજકુમારનું એક હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે, તો બીજી બાજુ દર્શક મિત્રો રાજસ્થાનના લોકો એવું કહે છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે। હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। જો તમને વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો, આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં।